brought to you by V-Guard. તો મોદી સરકાર 3.0 ના નવા પ્રધાનોને નવનિર્વાચિત સાંસદોને ફોન આવવાના શરૂ થઈ ગયા છે। અમિત શાહ પણ આજે પ્રધાન પદના શપથ લેશે એવા સમાચાર છે। રાજનાથસિંહ, નીતિન ગડકરીને પણ ફોન આવ્યો હોવાની વિગત છે। પ્રહલાદ જોશી પણ પ્રધાન પદના શપથ લઈ શકે છે। તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઈ કે જેમને પણ ફોન આવ્યો હોવાની જાણકારી। જેડીયુમાંથી રામનાથ ઠાકુરને શપથ માટે ફોન આવ્યો છે। આરપીઆઈના રામદાસ આઠવલેને ફોન આવ્યો છે। જ્યોતિરાદિત્ય સિંધિયા અને જીતેન્દ્રસિંહને પણ ફોન આવ્યો છે। તો લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ પાસવાનના સાંસદ એવા ચિરાગ પાસવાનને ફોન આવ્યો છે। બિહારથી એચએમના અધ્યક્ષ જીતન રામ માંઝીને પણ ફોન આવ્યો છે। રાજ્યસભા સાંસદ જયંતસિંહ ચૌધરીને પણ શપથ ગ્રહણ માટે ફોન ગયો છે। અપના દળના અધ્યક્ષ અને નવનિર્વાચિત સાંસદ અનુપ્રિયા પટેલને પણ ફોન દ્વારા જાણકારી અપાઈ છે। ટીડીપીના રામ મોહન નાયડુને પણ ફોન કરી અપાઈ છે જાણકારી। તો ટીડીપીના જ ડોક્ટર ચંદ્રશેખરને પણ ફોન ગયો હોવાની વિગત છે। જેડીએસથી એચડી કુમારસ્વામી સાથે પણ ટેલિફોનિક વાતચીત થઈ છે, તેઓને પણ ફોન ગયો હોવાની વિગત છે। તો આ તમામ જે નામો સામે આવી રહ્યા છે તેઓ શપથ લઈ શકે છે। તો નરેન્દ્ર મોદી શપથ પહેલા સંભવિત તમામ નવા પ્રધાનો સાથે મુલાકાત કરશે। નરેન્દ્ર મોદી એ સંભવિત નવા જે પ્રધાનો હશે તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરવાના છે। થોડી વાર બાદ ચાય પે ચર્ચા થશે। 11:30 વાગે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે આ તમામ ચહેરાઓ જેમને ગયો છે ફોન। તો હવે જે નવા નિર્વાચિત થયેલા સાંસદો છે તેમને ફોન અત્યારે આવવાની શરૂઆત થઈ ગઈ છે અને એમાંના મોટા ભાગના જે નરેન્દ્ર મોદી સાથે ચાય પે ચર્ચા કરશે। 11:30 વાગ્યાનો સમય છે કે જ્યારે તમામ સંભવિત પ્રધાનો નવનિર્વાચિત સાંસદો સાથે વડાપ્રધાન કરશે વાત। કિંજલ મિશ્રા અમારા સંવાદદાતા વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, કયા કયા નામ અને કયા કયા ચહેરાઓની ચર્ચાની વચ્ચે ગુજરાતથી કોણ હશે ચાય પે ચર્ચામાં, એ જાણવાની ઉત્સુકતા છે। ગુજરાતથી ચાય પે ચર્ચામાં હશે અમિત શાહ, ગુજરાતથી ચાય પે ચર્ચામાં હશે મનસુખ માંડવિયા અને હજુ પણ બે જેટલા નામ છે તેનો સમાવેશ મંત્રીમંડળમાં થઈ શકે છે। ગુજરાતમાંથી એક મહિલા ચહેરાને પણ મંત્રીમંડળમાં પ્રાધાન્ય મળે તે પ્રકારની વાત છે તે આવી રહી છે। જે રીતની સંભાવનાઓ હતી કે વડાપ્રધાન સાથે 25 થી 30 જેટલા પ્રધાનો છે તે કેબિનેટની તેમજ આજે રાજ્ય મંત્રીની શપથ છે તે લઈ શકે છે, તે પ્રમાણે લગભગ ફોન છે તે થઈ ગયા છે। બિહારનો રેશિયો છે તે સૌથી વધારે રહ્યો છે, તેની ત્યારબાદ ઉત્તર પ્રદેશ, ત્યારબાદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને ગુજરાતમાંથી 4 જેટલા સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન છે તે મળી શકે છે। એસ જયશંકરને પણ મંત્રીમંડળમાં સ્થાન મળશે। આ બંને નેતાઓ એ ગુજરાતમાંથી આવી રહ્યા છે। મનસુખ માંડવિયાને પણ ફોન આવી ચૂક્યો છે। થોડી જ વારમાં તમામ નેતાઓ છે એ પીએમ નિવાસ સ્થાને પહોંચશે અને જે કહી શકાય કે કેબિનેટ પહેલાની કેબિનેટ કે જેમાં આખરે કેબિનેટમાં શું કરવાનું છે અથવા તો 5 વર્ષનો રોડમેપ શું છે અથવા તો વડાપ્રધાનના મનમાં શું વાત છે, તમામ વાતો છે એ પીએમ આવાસ પર થશે। છે કે કયા રાજ્યનું પ્રતિનિધિત્વ આ વખતે વધારે દેખાશે? આપણે જો પાછલા સમયની વાત કરીએ તો ગુજરાતમાંથી લગભગ 6 ચહેરા હતા। બની શકે કે આ વખતે એકાદ બે ડ્રોપ થાય કદાચ, અથવા તો 4 જેટલી સંખ્યા નક્કી થાય। કયા રાજ્યનું પ્રતિનિધિત્વ હશે અને કઈ રીતે આ મંત્રીમંડળની ગોઠવણી કરવામાં આવશે? કારણ કે આ વખતે તો સૌને સાથે લઈને ચાલવાની વાત છે, એકલી ભાજપા તો છે નહીં। બિલકુલ, જો રાજ્યના પ્રતિનિધિત્વની વાત કરવામાં આવે તો બિહારનું પ્રતિનિધિત્વ સૌથી વધારે જોવા મળશે, ત્યારબાદ ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ જોવા મળશે, ત્યારબાદ મહારાષ્ટ્રનું જોવા મળશે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત, આ ત્રણેય જગ્યાથી જે ફોર્મ્યુલા બન્યા છે તેમાં 3 થી 4 મંત્રીઓ આ ત્રણેય રાજ્યના જોવા મળશે। કેમ કે આ ત્રણેય રાજ્યો એવા છે કે જે ભાજપ શાસિત રાજ્યો છે અથવા તો ત્યાં ભાજપે એકલા હાથે ચૂંટણી લડી છે, ત્યાં એનડીએના ઘટક દળો નથી। મહારાષ્ટ્રની અંદર ગઠબંધનના નેતા અને તેની સાથે જ ભાજપના નેતા। એ જ રીતે જો બિહારની વાત કરવામાં આવે તો બિહારમાં
જેડીયુ અને એલજેપીના ગઠબંધનના નેતા અને તેની સાથે ભાજપના સાંસદો. ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો ગઠબંધન અને તેની સાથે ભાજપ, તો એ રીતે જે રેશિયો છે તે બિહારનો, યુપીનો વધારે જોવા મળી રહ્યો છે, ત્યારબાદ મહારાષ્ટ્રનો જોવા મળશે. સ્વાભાવિક છે કે ટીડીપી સાથે જે પ્રકારની વાત છે અને સાઉથને જે પ્રકારે આખા ઇલેક્શનમાં પ્રયાસ કર્યો હતો ભાજપે બુસ્ટઅપ કરવાનો, ત્યારે દક્ષિણ ભારતમાંથી પણ જે ચહેરાઓ છે તેને વધુ પ્રાધાન્ય છે તે મળી શકે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી 3 થી 4 ચહેરાઓને પ્રાધાન્ય છે તે મળી શકે છે. યુવા ચહેરાઓનો સમાવેશ થઈ રહ્યો છે, કેટલાક એક્સપિરિયન્સ જે ચહેરાઓ છે તેનો સમાવેશ થઈ રહ્યો છે અને મહિલાઓનો સમાવેશ છે તે કરવામાં આવશે. કિંજલ, ગત કેબિનેટમાંથી કયા એવા દિગ્ગજ ચહેરાઓ આ વખતે ન જોવા મળે અને તેને સંગઠનની જવાબદારી મળે એવી પણ એક ચર્ચા છે. આ વાતમાં કેટલો દમ છે? देखो, जेपी नड्डाની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. જો તેમને મંત્રીમંડળમાં નથી લેવામાં આવતા તો તેમને જે જવાબદારી સંગઠનમાં જોવા મળશે, અથવા તો તેમને સંગઠનમાંથી ડ્રોપ કરવાની વિચારણા હશે તો તેમને સરકારની અંદર લેવામાં આવશે. તે જ રીતે જે ચહેરાઓ હારી ગયા છે, સ્મૃતિ ઈરાની એક મોટો ચહેરો, પરંતુ તે હારી ચૂક્યા છે, એટલે સ્વાભાવિક છે કે આ વખતે મંત્રીમંડળમાં તે જોવા નહીં મળે. કેટલાક જે સરપ્રાઇઝ ફેક્ટર છે, સરપ્રાઇઝ એલિમેન્ટ છે, તે આ વખતે મંત્રીમંડળમાં જોવા મળશે. ઓકે કિંજલ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ. તો મારા સંવાદદાતા જે પ્રકારે જાણકારી આપી રહ્યા છે, આ વખતનું જે ચિત્ર છે જોવું ખૂબ રસપ્રદ રહેવાનું છે, કારણ કે આ વખતે બિહારથી જે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો જોડાયા છે એમનું પ્રતિનિધિત્વ પણ ખાસું હશે. ટીડીપી અને દક્ષિણમાંથી પણ કેટલાક મજબૂત નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે. Brought to you by V-Guard.